હાલો, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધાય? મજામાં તો શું કે આપણા યુટ્યુબ ફેમિલી જય માતાજી જય રામાપીર. તો શું કે વરસાદની માહોલની કોના કોના ગામમાં વરસાદ છે તો એની ખાસ કરીને કોમેન્ટ કરજો. જો કે અમારે રાતે રાતે વરસાદ આવે છે, દિવસનો શરમાય છે થોડોક. તો તમને આજે ગામડાનું વાતાવરણ બતાવીએ. આજે છે શનિવાર, તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો. તો મયુરભાઈને ભણવા મોકલીને આપણે બહાર ગયા છીએ તો તમને બતાવીએ. રાતે જો કે વરસાદ સારો હતો તો જ્યાં અમારી ગામડાની માહોલ બતાવીએ. જો ગાડામાં ભેહું બાંધ્યું એટલે ધોળે નહીં. અને આ ગાડાની ખેડૂતની મોજ છે સવારમાં. તો તમને હાલો બતાવીએ કે કેવડા કેવડા મોલ પાણી થઈ ગયા ખેડૂતને. તો જો હજી કોઈ ખેડૂત બેઠા, કિસાન ભાઈઓ જાય છે ટ્રેક્ટર લઈ. તો તમને આગળ જોડાઈ રહેજો. તો આ રીતની તમને આવું દ્રશ્ય કોને કોને ગમે ખાસ કરીને કોમેન્ટ કરજો. જો કે આવું વાતાવરણ, આવું બધું મોલ પાણી, હવે વરસાદ પાણી, આવું બધું થોડું થોડું બહુ મજા આવે એવું વાતાવરણ છે. અને હા, ઘણા ગામમાં વાવણી બાકી હતી યુટ્યુબ ફેમિલી. જો કે અમારે તો સરસ વાવણી લોઠી થઈ ગઈ, પણ કોને કોને વાવણી બાકી હોય એ હતી ને વરસાદ થઈ ગયો હોય તો એની કોમેન્ટ કરજો. બીજ પછીના વાવણા થયા હોય તો એની કોમેન્ટ કરીને જણાવજો. અમારે તો કેવ દિવસની થઈ ગઈ છે વાવણી. તો જો આ ગામડાની મોજ હોય. કિસાન ભાઈઓ બધાય ટ્રેક્ટર લઈને થપ્પા મારીને નીકળે છે ધીરે ધીરે. આપણે આગળ થાય. જો કે ઓમ રોડ પટ્ટી સરસ છે પણ છે ઝાકડો છે એટલે શાંતિ જાળવવી પડે. જો કેટલું મસ્ત આમ દ્રશ્ય જેવું સરસ છે અસલનું. કેવો સરસ દેખાવ. જો પાછળ છૂટે છૂટ ટ્રેક્ટરો આવે છે બધાય. અમારું ગામ દેખાય છે. અને આપણે ચાલુ ગાડીએ લીધું, મેં કીધું વિડીયો સરસનું. જો અમારે અવડું અવડું તો ઘાસ પણ થઈ ગયું. હમણાં વાઢ પડી જાય, હાઈતમ આવે ને એને પહેલાં વાઢ વાવવા જવાનો છે. ખેડૂત બધાય બરુનું ભાર્યું ભાર્યું હારશે હાઈતમ આવશે ને તા. કોઈ દવાયું છાંટે ને કોઈ કાંઈ કામ આલે ને. જો અહીં તો મયુરભાઈની રમાઈ આવે ને બેહવાય આવે આ વાડી સુધી. કેટલું સુંદર એમ આમ એકદમ મસ્ત છે. રધેવી છે આ વાડીએ સરસ. આપણે નીકળીએ ને તો એમ થાય કડીક બેહીએ. જોકે એટલો આપણે ટાઈમ ન હોય. તો જો આ રીતના મોલ પાણી થઈ ગયા છે ખેડૂતને. ખેડૂત નવે ધંધે વર્ગી ગયા છે. આપણે જઈએ છીએ બહાર. તો આ રસ્તે તો બહાર જતા અમુક અમુકને ખબર પડી જ ગઈ હોય. જોકે કેવું ના પડે. બીજ નદી જ આપણે જવાનું હતું પણ બીજ નદી છે પછી આપણે ન ગયા ને પછી ગયા બીજે ત્રીજે દી. તો મેં કીધું અમારે રાતે રાતે વરસાદ આવે છે ને તો હાલો આપણે યુટ્યુબ ફેમિલીને બતાવી દઈએ લીલો નાગર. આમ તો જો કેટલું સુંદર. અને આ એટલા વાવે છે અકવાડા. આમથી આમ ને આમથી આમ, આમથી આમ ને આમથી આમ, ચાલુ ને ચાલુ અકવાડા. જો હમણાં પાણી આવ્યું હતું ને ઓવારિયા સોઈટા. જોકે પાણી હમણાં સારું આવી ગયું હતું. વરસાદ વાવણીનો સારો લોઠો થઈ ગયો હતો.
તો ઢોરને પણ સરાય એવું થઈ ગયું, વાઢા આવી ગયા એવું થઈ ગયું છે. સરસનું થઈ ગયું. જા ધોવાઈ ગયા રોડે હાવ. હમણાં પાણી ફૂલ આવ્યું હતું ને આપણે વાવણીને મેમાં. તો ખેડૂતો બધાય જો કોઈ ઢોર સારવાવાળા ગોવારિયા અત્યારમાં જો કે બહુ ન ઢોર સરે, ઓછા સરે. કેવું સરસ લીલો ના કરવી બસ કાંઈ ન ઘટે હો. મસ્ત સુંદર હતા એટલી સરસ છે. જો કેવા ગોવારિયા બેઠા બધા સોયણી પહેરણ પહેરી ઓરિજિનલ ગોવાળિયા બેઠા. જોકે આ રસ્તે તો આપણે ઘણી વખત આવી ગયા અને આવીએ આમ તમે જોયેલ જ છે. જો આપણે લીલો નાગર કેવો બાકી કેમ પણ બાઘું આંબાનું કંઈ ન ઘટે. કેસર ઓરિજિનલ કેસર કેરીની બાઘું છે આ. આહા હા મસ્ત જો ગાડું સરસ આવે છે ગાય માતાને. અને સાટા પણ ઝીણા ઝીણા ચાલુ થાય છે ફણફણિયા. કાંતક તો વધારે આવી જાય, કાંતક તો ધીમો પડી જાય. દેખાય કોક કોક સાટા ખરે છે. તો જો સોનલમાનું મંદિર પણ આવ્યું છે, નદી આવી છે, ત્યાં પણ ભેહું સરે છે. આ ગામડાની મોજ છે. જય સોનલમાં, જય સોનલમાં. વિડીયો ગમે ને તો ખાસ કરીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય રામાપીર. તો આ વાતાવરણ કોને કોને ગમ્યું ને એની ખાસ કરીને કોમેન્ટ કરજો. ઝાડવાની બધી મસ્ત સુંદરતા જેટલી સરસ છે. જોકે ઉનાળામાં સાયાની જરૂર પડતી જ હોય. તો હાલ આપણે વરતા પણ આવી ગયા. સરસ મજાની તડકી એવી મીઠી મીઠી તડકી નીકળી છે અને કાંઈ ન ઘટે. જોકે ઘડીક થાય તો સાયો થઈ જાય, ઘડીક થાય તો મીઠો મીઠો તડકો નીકળે. આવું વાતાવરણ છે. તમને હું શું કેવું લાગે છે આ વાતાવરણ. આમ તો જો કે લીલો નાગર સરસ જ લાગે. જો અહીંયા વાઈવ છે. જો આવો રાતે વરસાદ હતો. સામું ટ્રેક્ટર આવે છે. આપણે સાઈડમાં રોકી દીધું, નકર તો જો કે પલરી જાય. રેતીનું ભરેલ છે એટલે પાણી ઉડે ને. તો હાલો ફાઇનલ આપણે પહોંચી ગયા. બાય બાય, ટાટા, જય માતાજી, જય રામાપીર. જો આપણું